નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈશું કે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અને શાંત, અનંત આવૃત અને શાંત આવૃત. તો ધોરણ 9 માં આના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે દશાંશ સ્વરૂપ એટલે શું અને શાંત સ્વરૂપ. દશાંશ સ્વરૂપ એટલે આપણે જે પોઈન્ટ વાળા કહેતા હોય દશાંશ સ્વરૂપ. દશાંશ સ્વરૂપ એટલે કે આ રીતથી લખતા હોય 0.375. તો આ સ્વરૂપને આપણે કેવા કહેતા હોઈએ છે? દશાંશ સ્વરૂપ. કેવું સ્વરૂપ કહેતા હોઈએ છે? દશાંશ સ્વરૂપ. હવે દશાંશ સ્વરૂપમાં એક આવે શાંત આવૃત, શાંત આવૃત અને અનંત આવૃત. શાંત આવૃત અને અનંત આવૃત. ઘણીવાર આપણે ભાગાકાર કરતા હોઈએ તો એમાં જોઈએ તો પોઈન્ટ પછીના અમુક અંક છે એ વારંવાર અનંત સુધી રિપીટ થતા જતા હોય છે. જેમ કે અહીંયા જોઈએ 10/3. તો ભાગાકાર કરીએ 10/3 તો 3 તેરીને 9 વધે 1 અહીંયા મૂકો પોઈન્ટ 0. 3 તેરીને 9 વધે 1 0. 3 તેરીને 9 વધે 1 0. 3 તેરીને 9 વધે 1. અહીંયા એક શેષ વધતી જાય છે અને આ અનંત સુધી ચાલતું જાય છે. તો જે આવી સંખ્યા છે, આ જે સંખ્યા છે એને કેવા સ્વરૂપમાં કહી શકીએ આપણે? તો કે અનંત આવૃત કહેવાય. આવી જે સંખ્યાઓ છે કે અનંત સુધી એમનો જવાબ વિસ્તરેલો હોય છે એવી સંખ્યાને કેવા આવૃત કહેવાય છે? અનંત આવૃત કહેવાય છે. તો શાંત આવૃત એટલે શું? શાંત આવૃત એટલે કે આ રીતથી આપણે જોઈએ 16/4 ચોકે ચોકે ને 16 શેષ વધી ગઈ 0. શેષ શું વધી? 0. અહીંયાથી જવાબ આગળ ચાલતો નથી. અહીંયાથી જવાબ આગળ ચાલતો નથી. તો આવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય છે? શાંત આવૃત. અથવા તો જેમ કે આવું આ રીતથી હોય 0.342. પછી આગળ અહીંયાથી આગળ જવાબ ચાલતો નથી. 342 અહીંયા જવાબ અટકી જતો હોય છે. તો આવી જે સંખ્યા છે એને કઈ આવૃત કહેવાય છે? શાંત આવૃત સંખ્યા કહેવાતી હોય છે. એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પછી બીજું કે સંખ્યા અસમય સંખ્યા છે તેવું દર્શાવતા શીખવાનું છે. કે જે દાખલો મોસ્ટલી 2 માર્ક્સમાં પૂછાતો જ હોય છે. આ વર્ષે પણ બોર્ડમાં પૂછાણો હતો કે દર્શાવો કે વર્ગમૂળમાં 2a 7 વર્ગમૂળમાં 7a વર્ગમૂળમાં 7a અસમય સંખ્યા છે. આવું દર્શાવો. આવો દાખલો પૂછાણો હતો. તો એ રીતથી આપણે પહેલા એ રીતના દાખલા જોઈએ તો દર્શાવો કે વર્ગમૂળમાં 2a અસમય સંખ્યા છે. આવો આપણે દર્શાવવાનું છે. આ મોસ્ટલી ખૂબ મહત્વના દાખલા છે. આ દાખલા ખૂબ મહત્વના દાખલા છે જે 2 માર્કમાં પૂછાતા હોય છે. તો અહીંયા આપણે શું દર્શાવવાનું છે? વર્ગમૂળમાં 2 છે ને આ સમય સંખ્યા છે એવું દર્શાવવાનું છે. તેની રીત આગળ જોઈએ તો સૌપ્રથમ જે અસમય સંખ્યા આપણે સાબિત કરવાનું છે. આપણે શું સાબિત કરવાનું છે? અસમય સંખ્યા. તો એનાથી વિરોધાભાસ થાય એવું ઉલટું ધારી લેવાનું. ધારો કે વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો એને એના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય છે. ab એ પૂર્ણાંકો છે. ab એ શું છે? પૂર્ણાંકો. તેથી અહીં વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b સ્વરૂપે દર્શાવી શકાય. એને આ સ્વરૂપે શું કરી શકાય? દર્શાવી શકાય. હવે એનો આગળ સાદું રૂપ આપીએ તો અહીંયા b છેદમાં છે, આ બાજુ આવશે તો અંશમાં. તો અહીંયા આ રીતથી થશે વર્ગમૂળમાં 2 ગુણ્યા b બરાબર a. વર્ગમૂળમાં 2 ગુણ્યા b બરાબર a. કારણ કે અહીંયા b ભાગાકારમાં હતો, એ અહીંયા શેમાં આવી ગયો? ગુણાકારમાં. બંને બાજુ વર્ગ લઈશું. શું લઈશું? બંને બાજુ વર્ગ લેતા. તો અહીંયા વર્ગમૂળમાં 2b નો વર્ગ
બરાબર a નો વર્ગ. અહીંયા શું કર્યું છે? બંને બાજુ વર્ગ. અહીંયા આપણે શું લીધું છે? બંને બાજુ વર્ગ. સાદું રૂપ આપીએ તો આ બે વર્ગમૂળમાં છે એમાં વર્ગ વર્ગમૂળ ઉડી જશે તો એના થઈ જશે આખા બે અને b નો બરાબર a નો વર્ગ. તો અહીંયા a નો વર્ગ છે ને, a નો વર્ગ એ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય સંખ્યા છે. a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય સંખ્યા છે. અને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ અહીં. a નો વર્ગ એ 2 વડે વિભાજ્ય સંખ્યા છે. કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે. કારણ કે અહીં એની કિંમત કોઈ પણ લો એટલે એને 2 વડે ગુણાતી જશે. 2 વડે ગુણાય એટલે 2 વડે ભાગી પણ શકાય. તો એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય સંખ્યા છે. તેથી એ પણ જો એનો વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો એ પણ 2 વડે વિભાજ્ય હશે. એ પણ શું હશે? 2 વડે વિભાજ્ય હશે. તો કોઈ પણ ધારો કે કોઈ પણ પૂર્ણાંક c માટે, કોઈ પણ પૂર્ણાંક કેટલા માટે લઈએ? c માટે. તો c માટે આની કિંમત થશે 2a. c માટે આની કિંમત શું થશે? 2a. કારણ કે એની સાથે તો કોણ આવવું જોઈએ? 2 ગુણાકારમાં આવશે અને આવશે. તો c બરાબર શું થયું? 2a. અથવા તો આને આ રીતથી પણ લખી શકાય કે a બરાબર 2c. a છે કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે વિભાજ્ય છે. સાથે સંખ્યા કઈ લીધી? પૂર્ણાંક c. તો એને 2 વડે ગુણી નાખે તો a બરાબર 2c. તો a બરાબર 2c આમાં કિંમત મૂકશો સમીકરણ 1 પરથી. સમીકરણ 1 પરથી તો અહીંયા 2b નો વર્ગ બરાબર એની જગ્યાએ શું છે? 2c નો વર્ગ. જ્યાં a હતો ને ત્યાં આપણે શું મૂક્યા? 2c નો વર્ગ. અહીંયા 2b નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 નો વર્ગ 4 સાથે c નો વર્ગ. સાથે શું થશે? c નો વર્ગ. આ બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. b નો વર્ગ બરાબર 4c ના વર્ગના છેદમાં 2. 2 દુને 4 તો b નો વર્ગ બરાબર 2c નો વર્ગ. આની જેવું આવી ગયું. તો અહીંયા b નો વર્ગ પણ કેટલા વડે વિભાજ્ય છે? 2 વડે. અહીં b નો વર્ગ પણ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણે કહી શકીએ એના છેદમાં b ના સામાન્ય અવયવો કોણ થશે? 2 માં 2 આવે તો 2a કેવો અવયવ છે? સામાન્ય. 2a અને b નો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ છે. જો અવયવ પડે તો એને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય. વિભાજ્ય સંખ્યાઓ છે તો અહીંયા સમય સંખ્યા થઈ. આ કેવી સંખ્યા મળી આપણને? સમય સંખ્યા. તો અહીંયા એના છેદમાં b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થશે તો વર્ગમૂળમાં 2 પણ કેવી સંખ્યા થશે? વર્ગમૂળમાં 2a પણ સમય સંખ્યા છે. આ ધાર્યું હતું નહીં આવ્યું ને, પરંતુ આપણે તો કેવું ધાર્યું હતું? વિરુદ્ધ. તો અહીંયા લખી શકીએ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. અહીં શું ઉત્પન્ન થાય છે? અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી વર્ગમૂળમાં 2a અસમય સંખ્યા
છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ રીતની ગણતરી ક્યારે કરવાની આવે કે જ્યારે અહીંયા કોઈ સંખ્યા માત્ર એક સંખ્યા આપેલી હોય, જેમ કે વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 3 આવી સંખ્યાઓ આપેલી હોય ને ત્યારે એની ગણતરી આ રીતે કરવાની આવતી હોય છે. ત્યારે એની ગણતરી કઈ રીતના? આ રીતથી કરવાની આવતી હોય છે. હવે આગળ જોઈએ કે ભાઈ બીજી કોઈ સંખ્યા આપેલી હોય તો, જેમ કે આવી આપેલી હોય આપણને કે 5 માઈનસ વર્ગમૂળમાં 10, તો અહીંયા બે સંખ્યાઓ આવે. કેટલી સંખ્યાઓ આવી? બે સંખ્યા. આવી રીતથી બે સંખ્યા આપેલી હોય તો ત્યારે શું કરવાનું? હવે જો ધારો કે તમને વર્ગમૂળમાં 3 આપી દે, ઉદાહરણ નંબર 9 આપણું. ઉદાહરણ નંબર 9 માં અહીંયા તમને કીધું દર્શાવો કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. તો જ્યાં પણ 2 હતા ત્યાં શું આવી જશે? 3. તો અહીંયા શું આવશે? 3b નો વર્ગ બરાબર a નો વર્ગ. તો અહીંયા a નો વર્ગ એ 2 વડે 2 આવ્યો તો 2 વડે વિભાજિત, 3 આવશે તો કેટલા વડે વિભાજિત થશે? 3 વડે વિભાજ્ય છે. તો અહીંયા કોઈ પણ પૂર્ણાંક c માટે a બરાબર 2c. 2 વડે વિભાજ્ય હતા તો 2c, 3 વડે વિભાજ્ય હોય તો 3c. તો અહીંયા c નો વર્ગ કરો એટલે 2 નો વર્ગ થયો 4, તો એ 3 છે, 3 નો વર્ગ થઈ જશે 9. 9 તે 3 9, તો b નો વર્ગ બરાબર શું આવશે? 3c નો વર્ગ. તો માત્ર ને માત્ર સંખ્યા બદલશે, બાકી આ રીતમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલો દાખલો પૂછાય એટલે આ રીતથી લખી જ નાખવાનો અને તમને 2 માર્ક મળશે. કેટલા માર્ક મળશે? 2 માર્ક. હવે આગળ ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ નંબર 10. તો ઉદાહરણ નંબર 10 જોઈએ આપણે. દર્શાવો કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે એવું અહીંયા આપણે શું કરવાનું છે? દર્શાવવાનું છે. સેમ રીત એજ ધારો કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. શું છે? સમય સંખ્યા છે. અહીંયા ખાલી વર્ગમૂળમાં 3 હોય, 2 કોઈ હોય, કોઈ બંધમાં ફેર પડે તો નથી. રીત આની આ ધારો કે 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તેથી એને આ સ્વરૂપમાં દર્શાવી શકાય. એના છેદમાં b બરાબર 5 માઈનસ વર્ગમૂળમાં 3 સ્વરૂપે દર્શાવી શકાય. આ સ્વરૂપે એને શું કરી શકાય? દર્શાવી શકાય. હવે બીજું અહીંયા સાદું રૂપ આપશો આગળ, કારણ કે અહીંયા એક બાજુ વર્ગમૂળ વાળી સંખ્યા હોવી જોઈએ, બીજી કોઈ સંખ્યા હોવી જોઈએ ને. તો આ વર્ગમૂળ વાળી સંખ્યા આ બાજુ માઈનસ છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. આ બાજુ આ સંખ્યા પ્લસ છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? માઈનસ. તો 5 ત્યાં ને ત્યાં રહે. આ બાજુ વર્ગમૂળમાં 3 આવે તો વર્ગમૂળમાં 3 થઈ ગયા પ્લસ. હવે આ 5 માઈનસ એના છેદમાં, જો આ સામેની બાજુ આ બાજુ. પછી આનું આગળ સાદું રૂપ આપીએ તો 5 ગુણ્યા b છેદ સરખા કરવા દો ને, 5b માઈનસ એના છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. તો અહીંયા a અને b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તેથી એને ગુણાકાર સ્વરૂપે અથવા તો બાદબાકી સ્વરૂપે, સરવાળા સ્વરૂપે દખાવો તો એનો જવાબ સમય સંખ્યા જ મળે છે. કેવી સંખ્યા મળે છે? સમય સંખ્યા. તો અહીંયા 5b માઈનસ એના છેદમાં b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો વર્ગમૂળમાં 3 પણ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા. જો વર્ગમૂળમાં 3 સમય સંખ્યા થાય તો 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ પણ કેવી સંખ્યા થાય? સમય સંખ્યા. પણ કેવો ભાસ ઉત્પન્ન થાય? વિરોધાભાસ. આ રીતથી દાખલો પૂછે તો બહુ જ છેલ્લો છે. તો અહીં 5b માઈનસ એના છેદમાં b એ સમય સંખ્યા છે. તેથી 5 માઈનસ વર્ગમૂળમાં 3, 5 માઈનસ વર્ગમૂળમાં 3 એ પણ સમય સંખ્યા છે. આ બંને સમય સંખ્યા થાય, પરંતુ આપણે તો વિરુદ્ધ ધાર્યું હતું ને, તો કેવો ભાસ ઉત્પન્ન થશે? વિરોધાભાસ. અહીં વિરોધાભાસ
ઉત્પન્ન થાય છે. કેવો ભાસ ઉત્પન્ન થાય છે? વિરોધાભાસ. તેથી 5 માઇનસ વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. વિરોધાભાસ ઉત્પન્ન થાય. અહીંયા જવાબ મેળવવા સમય, પરંતુ ખરેખર છે કેવી? અસમય સંખ્યા. એ જ રીતથી ઉદાહરણ નંબર આગળ જોઈએ 10 11મું જોઈએ ઉદાહરણ. આ ઉદાહરણ 10 તો 11મું ઉદાહરણ છે. દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે અહીંયા દર્શાવો કે, અથવા તો તમને એમ પણ આપી શકે સાબિત કરો કે. સાબિત કરો કે અથવા તો દર્શાવો કે, બંને એક જ થશે. તો અહીંયા ધારો કે 3 વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. ધારી લેવાનું. તેથી એના છેદમાં b બરાબર 3 વર્ગમૂળમાં 2. શું થશે? 3 વર્ગમૂળમાં 2. આ બાજુ વર્ગમૂળ વડે એક જ સંખ્યા રાખવાની છે. 3 ગુણાકારમાં છે. આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો અહીંયા a અહીં ગુણાકારમાં છે, સામે આવે તો ભાગાકારમાં. 3b બરાબર વર્ગમૂળમાં 2. અહીં એના છેદમાં 3b એ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા. તો વર્ગમૂળમાં 2 પણ સમય સંખ્યા થશે. તેથી 3 વર્ગમૂળમાં 2 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. અહીંયા સમય સંખ્યા મળે ને, ખરેખર શું ઉત્પન્ન થાય છે? વિરોધાભાસ છે. પરંતુ અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી 3 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આ રીતે હવે ધારો કે તમને આવું કીધું હોય, દર્શાવો કે વર્ગમૂળ 1/2 વર્ગમૂળમાં 2 એની બરાબર આપણે શું લઈ લઈએ? એના છેદમાં b. તો હવે આ વર્ગમૂળ 2 છે ને, એ છેદમાં છે. સામે જાય તો અંશમાં. તો આ અંશમાં છે એ છેદમાં, છેદમાં છે એ અંશમાં. તો અહીંયા b અંશમાં વહી આવશે, a છેદમાં વહી આવશે, બરાબર વર્ગમૂળમાં 2. આ રીતથી થશે. આ ખાસ યાદ રાખજો. વર્ગમૂળની સંખ્યા જો નીચે હોય તો બંને બાજુ શું થઈ જશે? ઉલટું. આગળ ગણતરી આ જ રીતે થઈ છે, એમાં કોઈ ફેર પડતો નથી. ખાસ આ દાખલા જોજો. આ દાખલા 2 માર્ક માટે પૂછાતા હોય છે. 2 માર્ક માટે ખૂબ જ મહત્વના દાખલા છે. આ રીતથી એટલો જ દાખલો પૂછાય, એટલો જ લખવાનો, રોકડા 2 માર્ક. હવે આગળ જોઈએ. તો આગળ આપેલું છે સંખ્યાઓ શાંત છે કે અનંત આવૃત. શાંત આવૃત છે કે અનંત આવૃત, એ આપણે દર્શાવવાનું છે. પહેલા શાંત આવૃત માટે જોઈએ. કોના માટે જોઈએ? શાંત આવૃત માટે. અહીંયા x બરાબર p ના છેદમાં q. જો સંખ્યા હંમેશા અપૂર્ણાંક જ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અપૂર્ણાંક. p ના છેદમાં q સ્વરૂપે. અહીં x બરાબર p ના છેદમાં q માટે q ના અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ 2 ની m ઘાત 5 ની n ઘાત સ્વરૂપે, અથવા તો 2 ની n ઘાત ને 5 ની m ઘાત, કોઈ ફેર પડતો નથી, સ્વરૂપે હોય તો તે સંખ્યા શાંત
આવૃત છે. કેવી સંખ્યા છે? શાંત આવૃત. હવે જ્યાં q છે એ અનઋણ હોવો જોઈએ, અનઋણ પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક હોવો જોઈએ નહીં. આ શાંત આવૃત માટે જોઈએ. હવે અનંત આવૃત માટે જોઈએ. અનંત આવૃત માટે આ રીતથી કહી શકાય, x બરાબર p ના છેદમાં q, x બરાબર p ના છેદમાં q માટે q ના અવિભાજ્ય અવયવ, q ના અવિભાજ્ય અવયવ 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે ન હોય તો તે સંખ્યા અનંત આવૃત છે. હવે અહીંયા જોવાનું કે કોઈ પણ સંખ્યાના છેદના અવયવ q છે એ ક્યાં છે? છેદમાં છે. કોઈ પણ સંખ્યાના છેદના અવયવોમાં 2 અને 5 જો આવે, 2 અને 5 અવયવ સ્વરૂપે આવે તો તે શાંત આવૃત, અને 2 અને 5 ન આવે તો એ કેવી આવૃત? અનંત આવૃત. જેમ કે 25 ના આપણે અવયવો પાડીએ તો 50 50 ને 25, તો આને લખાય 5 ની 2 ઘાત, 5 ની n ઘાત, n ની જગ્યાએ કેટલા મૂકી આપણે? 2, એટલે 5 ની 2 ઘાત મળી. અહીંયા 2 વાળી ઘાત મળતી નથી, પરંતુ આને આપણે આમ લખી શકીએ 2 ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1, એટલે સંખ્યા એની રહેશે. તમે આમાં 0 ઘાત મૂકી શકો. તો આ જે છે ને એ કેવા આવૃત થશે? શાંત આવૃત થશે. કેવી આવૃત થશે? શાંત આવૃત. હવે 35 હોય, કેટલા હોય? 35, તો 7 પંચા ને 35, તો 7 ને 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત, તો 5 છે. કદાચ હાલો સાથે અહીંયા 2 0 કરીને મૂકી દઈ, પરંતુ વધારાનો કોણ આવ્યો? 7. વધારાનો કોણ આવ્યો? 7. તો આ જે છે એ શાંત આવૃત નથી, પરંતુ કેવી છે? અનંત આવૃત. કારણ કે 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે ન હોય. તો આ 2 સિવાયનો ત્રીજો આવ્યો એટલે આ 2 ના આ સ્વરૂપમાં નથી. તેથી આ કેવી આવૃત થશે? અનંત આવૃત. પરંતુ સંખ્યા કેવી હોવી જોઈએ? p ના છેદમાં q, એટલે કે અંશ અને છેદ સ્વરૂપે હોવી જોઈએ. હવે તમને સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1, સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1 માં આપેલું છે, દર્શાવો કે નીચેની સંખ્યાઓ અનંત આવૃત છે કે શાંત આવૃત છે. દર્શાવો કે નીચેની સંખ્યાઓ શાંત આવૃત છે કે અનંત આવૃત છે. અનંત આવૃત છે તે દર્શાવો. હવે શું કરીશું કે શાંત આવૃત કે અનંત આવૃત, એના માટે આપણે મહત્વનો કોણ છે? છેદ. જો છેદના અવયવો પડતા હોય તો શાંત આવૃત, છેદના અવયવો ન પડે તો કેવો આવૃત? અનંત આવૃત. તો એના માટે અહીંયા જોઈએ તો એમાં પહેલો દાખલો આ રીતથી છે આપણે 13 ના છેદમાં 3125. અહીંયા લખ્યું હતું q માટે, તો p ના છેદમાં q સ્વરૂપે થયું, તો q ની જગ્યાએ કોણ છે? 3125. તો 3125 ના અવયવો પાડવાના. શું પાડવાના? 3125 ના અવયવો રફકામમાં પાડી દેવાના. તો અહીંયા 2 વડે ભાગ નહીં હાલે, 3 વડે, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 5 11, 11 થયો સંખ્યાનો સરવાળો, તો 3 વડે પણ ભાગ નહીં હાલે. એકમનો અંક 5 છે, તો ભાગ કેટલા વડે હાલશે? 5 વડે. 5 વડે ભાગ કરીએ તો 3125 ભાગ્યા 5, 6 પંચા ને 30, 1 ઉપરથી ઉતારા 5, 5 દુ 10, 2 ઉપરથી ઉતારા 5, 55 પછી કેટલા વધ્યા? 625. એકમનો અંક 5, હજી 5 વડે ભાગ હાલશે તો 625 ભાગ્યા 5, 5 એકા 5 ઉપરથી ઉતારા 2, 5 દુ 10, 2 ઉપરથી ઉતારા 5, 55 125. હવે
25 પંચા 125, પચો પચો 25, 5 એકાને તો 3125 ના અવયવો કેટલા થયા અહીં લખવાનું 3125 બરાબર એના અવયવો 1 2 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 તો આને આ સ્વરૂપે લખી શકાય 5 ની 4 ઘાત ગુણ્યા 2 ની કાઈ ન હોય ત્યાં કેટલી ઘાત લખી શકીએ શૂન્ય ઘાત કેટલી ઘાત લખી નાખવાની 2 ની શૂન્ય ઘાત તો આ સંખ્યા આ રીતથી થશે તો 13 ના છેદમાં 5 ની 4 ઘાત 2 ની 0 ઘાત તો 5 અને 2 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે છે ને તો આ કેવો આવૃત થશે શાંત આવૃત કેવો આવૃત થશે શાંત આવૃત અહીં 13 ના છેદમાં 3125 એ શાંત આવૃત છે કેવો આવૃત છે શાંત આવૃત છે કઈ રીતના ખબર પડી કે એના અવયવો 2 અને 5 આવે એ સિવાયની કોઈ સંખ્યા આવતી નથી હવે આગળનો દાખલો જોઈએ આગળના દાખલામાં આ રીત થઈ શકે બીજા દાખલો આપણે જોઈએ તો 17 ના છેદમાં 8 તો કોના અવયવો પાડવાના 8 ના તો 8 ના અવયવો આ રીતથી થશે 2 2 4 2 ને 8 થશે 2 2 4 4 2 ને 8 તો 3 વાર 2 આવ્યા એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની શૂન્ય ઘાત લખી શકીએ જો યાદ રાખજો 5 ખાલી 5 હોય તો એની સાથે તમે 2 ની શૂન્ય ઘાત લખી શકો ને ખાલી 2 હોય તો એની સાથે 5 ની શૂન્ય ઘાત લખી શકો તો આ થશે 17 ના છેદમાં 2 ની 3 ઘાત ને 5 ની 0 ઘાત તેથી 17 ના છેદમાં 8 એ કેવી આવૃત થશે શાંત આવૃત છે આગળનો દાખલો આવો આપેલો છે કે 129 ના છેદમાં 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત અહીંયા જોજો અહીંયા આપણે ઘાત શોધી હતી અહીંયા ડાયરેક્ટ આપી દીધું ને અહીંયા શું આપી દીધું ડાયરેક્ટ તો આ ઘાતમાં 2 અને 5 આવતા એટલે શાંત હતું 2 5 સિવાયનું કોઈ આવે તો કેવી થઈ જાય અનંત તો અહીંયા 2 અને 5 સિવાયના કોણ આવ્યા 7 તો અહીં 129 ના છેદમાં 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત અને 7 ની 5 ઘાત એ અનંત આવૃત છે કારણ કે છેદને 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે દર્શાવી શકાતો નથી તો આ છેદને 2 અને 5 સ્વરૂપે દર્શાવી શકાતો નથી એટલા માટે એ કેવી સ્વરૂપ થઈ ગઈ અનંત આવૃત થઈ ગઈ તો એ જ રીતથી આગળનો દાખલો જોઈએ તો ચોથો દાખલો તમને આ રીતથી કઈ આપ્યો છે 6 ના છેદમાં 15 6 ના છેદમાં 15 તો આને તમે આ રીતથી લખી શકો 15 ના અવયવો 5 તેરી ને 15 શું આવે છે અહીંયા રહેવા દે સાઈડમાં લખું છું તો આ રીતથી સમજાણો હવે આગળ બીજો દાખલો જોઈએ આગળનો આવા દાખલામાં ખાસ ધ્યાન રાખજો 6 ના છેદમાં 15 તો 15 ના અવયવો 5 તેરી ને 15 તો અહીંયા લખીએ આપણે 6 ના છેદમાં 5 ગુણ્યા 3 તો 3 દુ ને 6 અંશેદ ઉડતા હોય તો ઉડાડવાના જ નહીતર જો 5 ને અનંત આવૃત પરંતુ ખરેખર આ કેવી થતી હશે શાંત આવૃત થતી હશે તો અહીંયા આવે તો 2 ના છેદમાં 5 ની 1 ઘાત અને કાઈ ન વધે અહીંયા ગુણ્યા 2 ની કેટલી ઘાત 0 તો અહીં 6 ના છેદમાં 15 એ કેવી આવૃત છે શાંત આવૃત છે કેવી આવૃત થાય શાંત આવૃત થાય કારણ કે અંશેદ ઉડે એટલે 3 નીકળી ગયો 3 અવયવોમાં વધતો નથી એટલા માટે કોણ વધે છે માત્ર 5 5 ની સાથે આપણે 2 તો લખી શકીએ તો કેવી આવૃત થઈ ગઈ અનંત આવૃત શાંત આવૃત હજી એક આગળ દાખલો જોઈએ તો આગળના દાખલામાં આવું છે 77 ના છેદમાં 210 77 ના છેદમાં 210 210 ના અવયવો પાડીએ આપણે
210 ના 2 વડે 105 105 હવે આના અવયવો 2 વડે નહીં પડે, આના અવયવો 2 વડે નહીં પડે તો 3 વડે 5 ને 1 6 3 વડે પડશે તો 105 ભાગ્યા 3 3 તેરી 9 1 22 તેરી 15 તો 35 તેરી 105 કેટલા વડે ભાગેલા 35 વડે 5 ને 3 8 હવે 3 વડે નહીં હાલે 5 વડે 5 છંગ 30 ને 5 સત્તા 35 5 સત્તા 35 ને 7 એકાને 7 તો અહીંયા 210 ના અવયવો કેટલા થઈ ગયા 210 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 તો આને આ રીતથી લખીએ કઈ 77 ના છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 તો 11 સત્તા ને 77 એટલે આવી તો 11 ના છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો અહીંયા જો સાથે 3 વધારાનો હોય તો 3 વિધો તો કેવા આવૃત થશે અનંત આવૃત કેવા આવૃત થશે અનંત આવૃત તો અહીં 77 ના છેદમાં 210 એ અનંત આવૃત છે કેવા આવૃત છે અનંત આવૃત છે કારણ કે તેના અવયવો 2 અને 5 સિવાયના વધારાનો કોણ આવે છે 3 જે શક્ય નથી આ સમજાણું આ ખાસ જો કે માઇનરલી એકાદા માર્કમાં ક્યારેક પૂછવું હોય તો આ રીતથી પૂછી શકે પરંતુ 2 માર્કમાં આ રીતથી દાખલો પૂછી શકાતો નથી હા 2 માર્કમાં તમને આ રીતથી 2 થી 3 સંખ્યાઓ આપી અને પૂછી શકે છે કે આ સંખ્યાઓ અનંત આવૃત છે કે શાંત આવૃત છે તે નક્કી કરો અને જો શાંત આવૃત હોય તો તેને દશાંશ સ્વરૂપે દર્શાવો શું દર્શાવો તેને દશાંશ સ્વરૂપે દર્શાવો દશાંશ એટલે કે આપણે પોઈન્ટ વાળી સંખ્યાઓ થાય તો આને આગળનો દાખલો 1.4 નો આગળનો બીજો દાખલો તમને આ રીતથી છે કે 1.4 નો દાખલા નંબર 2 1.4 ના દાખલા નંબરમાં 2 માં એવું કીધું દાખલા નંબર 1 માં રહેલી સંખ્યાઓમાં શાંત આવૃત સ્વરૂપે રહેલી સંખ્યાને દશાંશ સ્વરૂપે દર્શાવો કેવા સ્વરૂપે દર્શાવવાનો છે દશાંશ સ્વરૂપે દર્શાવવાનો છે તો આગળ જોઈએ કઈ રીતના તો કે પહેલો દાખલો પહેલાના આધારે જ કીધું એટલે પહેલો દાખલો હતો આવું 13 ના છેદમાં 3125 કેટલો હતો 13 ના છેદમાં 3125 તો આ 3125 ના અવયવો હતા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આપણે પહેલા સૌપ્રથમ શું પાડી દેવાના અવયવ એટલે કેટલી ઘાત થઈ 5 ની 5 ઘાત તો આમાં મૂકવાના 13 ના છેદમાં 5 ની 5 ઘાત હવે 5 ની 5 ઘાત છે જો 5 અને 2 હોય આની સાથે કોણ ઘટે છે 2 2 ની કેટલી ઘાત ઘટે 5 ઘાત તો એને ગુણ્યા હું કરી નાખું 2 ની 5 ઘાત છેદમાં કરું તો અંશમાં પણ શું થશે 2 ની 5 ઘાત થશે તો બે અંશ અને છેદમાંથી 2 ની 5 ઘાત 2 ની 5 ઘાત કેન્સલ તો વચ્ચે 13 ના છેદમાં 5 ની 5 ઘાત એટલે સંખ્યા પોતે થઈ ગઈ તો અહીંયા 13 ગુણ્યા 2 ની 5 ઘાત અહીંયા જોવો જોઈએ 2 ની 5 ઘાત 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 એટલે 13 ગુણ્યા 32 હવે અહીંયા બંનેની સરખી ઘાત છે ઘાત સમાન તો આધારનો ગુણાકાર હોય તો ગુણાકાર થઈ જશે 5 દુ ને 10 અને એની કેટલી ઘાત થઈ જશે 5 ઘાત 10 ની કેટલી ઘાત 5 ઘાત આ ખાસ જોજો અહીંયા 10 ની કેટલી ઘાત થઈ ગઈ 5 તો 32 ગુણ્યા 13 32 ગુણ્યા 13 0 320 3 દુ 6 3 તેરી 9 6 9 2 11 એકડો વધી 1 3 4 416 કેટલા થશે 416 છેદમાં 10 ની 5 ઘાત 10 ની 5 ઘાત એનો મતલબ એવો કે 1 ની પાછળ કેટલા મીંડા 5 મીંડા તો 1 ની પાછળ 1 2 3 4 અને 5 મીંડા હવે પોઈન્ટ કાપો છે
1 2 3 4 અને 5 પોઈન્ટ આમાંથી કાપવાના. પોઈન્ટ અહીંયા છેલ્લે ગણવાનો. ત્યાંથી અહીંયા 1 આ 2 આ 3 3 પોઈન્ટ કાપતા હજી 2 પોઈન્ટ ઘટે તો 2 શૂન્ય મૂકી દેવાના એટલે 0.00 416. જો આને પોઈન્ટ આ પોઈન્ટ છે ને એને આ બાજુ ખસેડો તો કે આ 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 ને અહીંયા 5 પોઈન્ટ ખસી જાય. તો આ કેવા સ્વરૂપમાં થઈ ગઈ? દશાંશ સ્વરૂપમાં થઈ ગઈ. તો આપણે આને કેવા સ્વરૂપમાં દર્શાવી દીધી? દશાંશ સ્વરૂપમાં દર્શાવી દીધી. હવે અહીંયા બીજો એક નાનો દાખલો લઈ લઈએ. બીજો દાખલો 6/15 વાળો લઈ લઈએ. તો આને આપણે લખ્યું હતું 3/5. કેટલા લખ્યું હતું? 3/5. તો અહીંયા કેટલા 5 ની 1 ઘાત હતી તો 2 ની 1 ઘાત વડે છેદમાં અંશમાં ગુણી નાખો. 2 ની 1 ઘાત ઉડી જાય એટલે 5/3 જ વધશે. તો અહીંયા 2 ની 1 ઘાત એટલે 2 તો 3 દુ ને 6 અને 5 દુ ને 10 ની 1 ઘાત એટલે 10 પોતે એટલે ભાગ્યા 6 ભાગ્યા 10 એટલે 0.6 પોઈન્ટ સ્વરૂપ. આ કેવા સ્વરૂપે આપણે દર્શાવી? દશાંશ સ્વરૂપે. તો આ જ રીતથી તમારે અન્ય સંખ્યાઓને પણ દશાંશ સ્વરૂપે દર્શાવવાની છે. જે એક દાખલો જોઈએ તો આપણને કીધું હતું 17/8. તો આને લખ્યું હતું 17/2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 8. 2 છે ઘટે કોણ? 5. કેટલી ઘાત? 5 ની 3 ઘાત ઘટે તો 5 ની 3 ઘાત વડે ગુણી નાખો. 5 ની 3 ઘાત વડે ભાંગી નાખો. તો અહીંયા 5 ની 3 ઘાત એટલે 125. એને ગુણ્યા કેટલા છે? 17. 125 ગુણ્યા 17. 125 ગુણ્યા 17 7 5 35 પાંચડો વધી પડી 3 7 દુ 14 14 ને 3 17 સાતડો વધી 1 7 1 7 ને 1 8 5 7 ને 5 22 બગડો વધી 2 8 ને 2 10 ને 11 એકડો વધી 1 1 ને 1 2 21 25 કેટલા થશે? 21 છેદમાં 5 દુ ને 10 ની કેટલી ઘાત? 3 ઘાત એટલે 21 છેદમાં 21 10 ની 3 ઘાત એટલે 3 મીંડા. 10 ની પાસે કેટલા? 1 ની પાસે કેટલા મીંડા? 3 મીંડા. આ 3 મીંડા 3 પોઈન્ટ અહીંયાથી કાપવા જશે ને પોઈન્ટ અહીંયા હોય ત્યાંથી અહીંયા 1 2 3 એટલે વચ્ચે 2.125. કેટલા વચ્ચે? 2.125. આ દશાંશ સ્વરૂપે જવાબ આવી ગયો. તો આ સંખ્યાઓને કેવા સ્વરૂપે હતી? શાંત આવૃત હતી તો એને આપણે કેવા સ્વરૂપે દર્શાવી? દશાંશ સ્વરૂપે દર્શાવેલી છે. તો આ રીતે પણ તમને દાખલો પૂછાઈ શકે છે. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 શું થાય છે? પૂર્ણ થાય છે. આ ચેપ્ટર નંબર 1 માંથી 4 માર્કનું પૂછાતું હોય છે. કેટલા માર્કનું? 4 માર્કનું. ચેપ્ટર નંબર 2 આપણે જોયું એમાંથી 6 માર્કનું. એટલે અત્યાર સુધીમાં આપણે બોર્ડના 10 માર્કના 2 ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. પહેલું ચેપ્ટર ખૂબ જ સરળ છે તો ખાસ યાદ રાખજો. આમાંથી રિવિઝન થાય એટલું કરજો જેથી કરીને તમને કોઈ પણ પ્રકારના દાખલામાં ડિફિકલ્ટી પડે નહીં. ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. એ WhatsApp ગ્રુપમાં જોડાઈ જાવ જેથી કરીને તમારા કોઈ પણ દાખલાનું સોલ્યુશન હોય તો આપણે કરી શકીએ. પછી ડિસ્ક્રિપ્શનમાં તમને એક PDF ફાઇલ આપેલી છે કે જેને આજે જે લેક્ચર ભણ્યા એને અનુરૂપ દાખલા તેમાં આપેલા છે. તો એ દાખલો ગણી અને મહાવરો કરવો. અને ખાસ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં. વિડીયોને બને એમ શેર કરો જેથી કરીને આપણી જેમ આપણા 10મા ધોરણના મિત્રો પણ આપણી સાથે શીખી શકે. અને ખાસ રિવિઝન આ ચેપ્ટરનું રાખવું.